નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે હિટ એન્ડ રનની ઘટના બાબતે પોલીસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। સાહેબ, ગઈકાલ રાત્રે બનાવ પર શું બનાવ છે? અલગ અલગ બે ફરિયાદો નોંધવામાં આવી છે। પ્રથમ ફરિયાદ શું છે, બીજી ફરિયાદ શું છે, આરોપીઓ કોણ છે અને માથાકૂટ શું? ગઈકાલે શેરકોટામાં રાતના લગભગ 10:30 વાગ્યાની આસપાસ પંડિતનગરની ચાલી છે તે વિસ્તારમાં અમુક 5-6 ઈસમો દ્વારા જાહેરમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવેલી હતી। એ બાબતની એક ઘટના સામે આવી છે, જેમાં આ જે આરોપીઓ છે એમાં રોહિત ઉર્ફે અભણ પટણી, સુમિત રાજુભાઈ પટણી, રાહુલ ઉર્ફે મગધી ગોપાલભાઈ પટણી, ચિરાગ ઉર્ફે બાઘો પ્રકાશભાઈ પટણી, મેહુલ ગોવિંદભાઈ પટણી, ગગો સુરજભાઈ પટણી તથા એમની સાથે અન્ય બીજા 2 થી 3 ઈસમો। આ ઈસમો દ્વારા પંડિતનગરની ચાલીમાં જ આવેલા વિનોદભાઈ, જે આ જે ફરિયાદના ફરિયાદી છે, તેઓની રિક્ષા ઉપર તલવારો અને લાકડીઓ વડે એમની રિક્ષાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સાથે સાથે ચાલીમાં રહેતા અન્ય જે રહીશો છે એમની રિક્ષાઓ, બાઇક અને લૂના અને જે લારી છે, સાયકલ છે, એમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। જ્યાં બનાવ બનવા પાછળનું કારણ જે વિનોદભાઈ જણાવે છે તે પ્રમાણે જે પોતે મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરે છે અને તેમની ચાલીમાં જ રહેતા વિઠ્ઠલભાઈ ના ઘરે જે છે લગ્ન પ્રસંગ હોય તેઓનો મંડપ બાંધેલો હતો અને સાથે ત્યાં જે જાનમાં આવેલા કોઈ વ્યક્તિ સાથે આ ઉપરોક્ત જે ઈસમો છે તેઓને કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો હોય એમ માની અને આ જે વિનોદભાઈ છે એ તથા તેમના ચાલીમાં રહેતા અન્ય વ્યક્તિઓના ઘરે આવેલા વાહનો બાબતે તોડફોડ કરવામાં આવેલી છે। જે અંગે શેરકોટા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત વિનોદભાઈ પટણીની ફરિયાદના આધારે ગેરકાયદેસર મંડળી, જાહેરમાં પ્રાણઘાતક હથિયારો સાથે જાહેરમાં ખોફ ફેલાવો અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું એ અંગેની એક ફરિયાદ નોંધવામાં આવે છે। ઉપરોક્ત બનાવ સાથે જ સંકળાયેલ અન્ય પણ એક કંટ્રોલમાં પથ્થરમારાનો મેસેજ કરવામાં આવ્યો હતો। જે પથ્થરમારાના મેસેજમાં કોલ કરનાર જે છે ગીતાબેન પટણી હતા। તેઓ દ્વારા ઉપરોક્ત પંડિતનગરની ચાલીમાં જ પથ્થરમારો થઈ રહ્યો છે તે અંગેની કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। પોલીસને મેસેજ મળતા તાત્કાલિક જે ગીતાબેન છે તેમનો સંપર્ક કરી તેઓએ બતાવેલ સ્થળ ઉપર પણ પોલીસ ત્યાં ગયેલી હતી, પરંતુ ત્યાં કોઈ પણ જાતનો પથ્થરમારો થયેલો હોય એવું જાણવા મળેલ નહોતું અને ગીતાબેન છે તેમની પણ પૂછપરછમાં તેઓ પણ એ વાતનો સ્વીકાર કરેલો હતો કે પથ્થરમારો થયેલ નથી કોઈ પણ જાતનો। તો એ અંગે પછી તેઓ વિરુદ્ધ પણ એક ખોટી પોલીસને જાણકારી આપવા બાબતની એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધવામાં આવેલી છે। ઉપરોક્ત જે ગુનો છે, જે જાહેરમાં તોડફોડ મારામારી કરવાનો, એ અંગે ઉપરોક્ત આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે અત્યારે હાલ પોલીસની ટીમો કાર્યરત છે।